નમસ્તે દર્શક મિત્રો, હિલછા ડિજિટલમાં ફરી એકવાર આપનું સ્વાગત છે. આપણે દર અઠવાડિયે શેર બજારમાં કેવો પ્રવાહ રહેશે ચર્ચા કરતા હોઈએ છીએ અને એમાં સૌ પ્રથમ આપણે આગલા વીકમાં આપણી ધારણાઓ શું હતા અને કેવી રીતે માર્કેટનું બિહેવિયર થયું એની ચર્ચા કરતા હોઈએ છીએ. તો ગયા સપ્તાહ માટે આપણી જે ચર્ચા હતી ત્યાંથી જ વાત શરૂ કરીએ. આપણું કહેવાનું ત્યારે એમ હતું કે WT ગેમની ટાઈમ સાયકલની જે થિયરી છે એના આધારે બીજી તારીખ એક માઇનોર પ્રેશર ગેટ બનતી હતી, એટલે કે જ્યાંથી સામાન્ય રીતે નાનો મોટો ટર્નિંગ પોઈન્ટ બજારમાં આવતો હોય છે, ખાસ કરીને સ્ટોક માર્કેટના ઇન્ડેક્સમાં. હવે બીજી તારીખે જે પ્રેશર ગેટ હતી ત્યારથી એક શોર્ટ ટર્મ ટાઈમ સાયકલ પોઝિટિવ થતી હતી અને લોંગ ટર્મ ટાઈમ સાયકલ હજી પણ નેગેટિવ છે એવી આપણી ચર્ચા હતી. બીજી તારીખની આજુબાજુ નિફ્ટી અને સેન્સેક્સમાં બોટમ ફોર્મેશન થયું છે અને ત્યાંથી એક જબરદસ્ત બાઉન્સ પણ જોવા મળ્યો છે, જે સમાચારના જોરે આવેલો છે. ઈરાન અને અમેરિકા વચ્ચેના યુદ્ધ વિરામની જે જાહેરાત થઈ એના હિસાબે બહુ જોરદાર તેજી આપણે બીજી તારીખ પછી 10મી તારીખ પહેલા જોઈ. 10મી તારીખનો ઉલ્લેખ અત્યારે કરવાનું મહત્વ એ છે કે વધુ એક શોર્ટ ટર્મ ટાઈમ સાયકલની પ્રેશર ડેટ 10મી તારીખ હતી, જ્યાં સુધી આ ઉછાળો આપણને જોવા મળેલો છે. એટલે કે હવે આવતા સપ્તાહમાં બજાર કેવી રીતે કામ કરશે એના માટે 10મી તારીખની જે ટ્રેડિંગ રેન્જ છે નિફ્ટી અને સેન્સેક્સમાં એ ખૂબ જ મહત્વની બની જવાની છે. ગયા સપ્તાહે આપણી ચર્ચા એવી પણ હતી કે શોર્ટ ટર્મ ટાઈમ સાયકલ પોઝિટિવ છે અને લોંગ ટર્મ નેગેટિવ છે, તો માર્કેટ કદાચ સાઇડવેઝ થઈ જશે, પણ આવું થયું નથી. યુદ્ધ વિરામના સમાચારના જોડે નિફ્ટી અને સેન્સેક્સમાં જે જબરદસ્ત તેજી જોવા મળી છે એના હિસાબે ડેઇલી અને વીકલી કેન્ડલ ખૂબ જ મજબૂત ફોર્મ થઈ છે અને જે ટેકનિકલી ચાર્ટ ઉપર એવું દેખાડે છે કે હજી પણ માર્કેટમાં ઉપર જવાની તાકાત છે. પણ 10મી તારીખ આપણે જે WT થિયરી ફોલો કરીએ છીએ એ મુજબ 10મી તારીખ ખૂબ જ મહત્વની બની છે. તો આ 10મી તારીખની જે ટ્રેડિંગ રેન્જ છે એને માર્કેટ જે તરફ બ્રેકઆઉટ કે બ્રેકડાઉન આપશે એ દિશામાં માર્કેટ ફરી 2-4 દિવસ સુધી ટ્રેન્ડ બતાવે એવી શક્યતા છે. હવે આ અઠવાડિયા માટે બીજી એક મહત્વની વાત એ છે કે એક ટાઈમ સાયકલ એવી ચાલી આવે છે જે છેલ્લા 10-15 વર્ષથી જોવા મળે છે કે એ ડ્યુરેશનમાં માર્કેટમાં નાના મોટા કરેક્શન થતા હોય છે. અત્યારે તો અસામાન્ય સંજોગ છે. અમેરિકા ઈરાનના યુદ્ધના કારણે જે આર્થિક રીતે દુનિયા ઉપર ખતરો ઝળુંબી રહ્યો છે એની વચ્ચે સમાચારના જોરે માર્કેટ બિહેવિયર બતાવવાની છે. પણ તેમ છતાંય આપણે જો એ ટાઈમ સાયકલની વાત કરીએ જ્યારે નાના મોટા કરેક્શન આવેલા છે તો આ આખી વીક એ ટાઈમ ઝોનમાં આવી ગયું છે કે જેમાં નાનો મોટો એકાદો કડાકો જોવા મળી જાય. હવે અમેરિકા અને ઈરાન વચ્ચે પાકિસ્તાનમાં અત્યારે શાંતિ વાટાઘાટો ચાલી રહી છે. આનું પરિણામ શું આવશે, એનો જે નિષ્કર્ષ આવશે એનું સૌથી પહેલું રિએક્શન ભારતની બજાર આપવાનું છે. એટલે કે અમેરિકાની બજાર પણ સોમવારે ભારત પછી ખુલશે, એટલે ભારત પહેલું રિએક્શન આ વાટાઘાટો ઉપર આપવાનું છે. હવે જ્યારે ટાઈમ સાયકલ ઉપર એક એવો ડ્યુરેશન આવી છે કે જેમાં નાનું મોટું કરેક્શન આવે છે ત્યારે અમેરિકા પાકિસ્તાનમાં ઈરાન સાથે શાંતિ મંત્રણા કરી રહી છે, તો એના કોઈ પણ જે પરિણામો બહાર આવશે એના આધારે કોઈ નાનું મોટું કરેક્શન આવી જાય એવી પૂરી શક્યતા છે. તેમ છતાંય અત્યારે આપણે ટાઈમ સાયકલની સાથોસાથ પ્રાઇસ સાયકલને પણ એટલું જ મહત્વ આપવું પડશે, કારણ કે જ્યારે ટ્રેડિંગની વાત આવે ત્યારે ફક્ત ટાઈમ ઉપર ભરોસો કરીને પણ ચાલી ન શકાય, ફક્ત પ્રાઇસ ઉપર ભરોસો કરીને પણ ચાલી ન શકાય. સમાચારના જોરે જ્યારે બજાર ચાલી રહ્યું છે ત્યારે ખાસ એ ધ્યાન રાખવું પડશે કે હવે 23,814 એક મહત્વનું લેવલ બન્યું છે. જ્યાં સુધી નિફ્ટી 23,814 ની નીચે નથી જતું ત્યાં સુધી માર્કેટમાં કોઈ મોટી મંદી આવી જવાના ચાન્સ અત્યારે નથી. આવી જ રીતે ઉપર 24,300 થી 24,600 ની જે રેન્જ છે એ બહુ મોટો સેલિંગ ઝોન છે અને ત્યાંથી માર્કેટમાં ફરી એક વખત વેચાણ દેખાવાનું છે. આ બંને બાબતોને ધ્યાનમાં રાખીને આ વીકમાં ટ્રેડિંગ કરવું જોઈએ. હવે આપણે સપોર્ટ અને રેઝિસ્ટન્સની વાત કરી લઈએ તો 23,974, 23,814, 23,652, 23,490 અને 23,382 આ નિફ્ટી માટે નીચેના સપોર્ટ છે. અને રેઝિસ્ટન્સની વાત કરીએ તો 24,131, 24,300, 24,462, 24,624 અને 24,786 આ રેઝિસ્ટન્સ છે. એટલે કે મોટી તેજી હવે 24,786 ની ઉપર જ નિફ્ટીમાં જોવા મળશે. એવી જ રીતે
જ્યારે આપણે સપોર્ટની વાત કરીએ કે જે મેજર સપોર્ટ આ વીક માટે બનવાનું છે એ 23,328, જ્યાં સુધી આ લેવલની નીચે નિફ્ટી નહીં શકે ત્યાં સુધી જે નીચેના લેવલ મોટા નિફ્ટી બતાવે એવી શક્યતા છે એ ખુલશે નહીં. તો દર્શક મિત્રો, આ ચર્ચા થઈ આપણે આગામી સપ્તાહમાં શેર બજારનો પ્રવાહ કેવો રહી શકે એની, અને ગયા સપ્તાહે આપણે જે કંઈ ચર્ચા હતી સમીક્ષા પણ અત્યારે આપણે સાથોસાથ કરી લીધી છે. તો આપણે દર અઠવાડિયે શેર બજારના પ્રવાહોની ચર્ચા કરવા સાથે WD ગેમની ટાઈમ સાયકલની અને પ્રાઇસ સાયકલની એક સરળ પદ્ધતિ પણ શીખતા હોઈએ છીએ, જેમાં કોમ્પ્લિકેટેડ મેથેમેટિક્સ ન હોય એવી પદ્ધતિઓ જેને આસાનીથી આપણે ચાર્ટ ઉપર પ્લોટ કરીને આગામી પ્રવાહને કળવાનો પ્રયત્ન કરી શકીએ એવી એક મેથડ શીખતા હોઈએ છીએ. તો આ અઠવાડિયે આપણી ચર્ચા છે 360 ડિગ્રીની એક ટાઈમ સાયકલ. હવે 360 ડિગ્રી એટલે કે સૂર્ય છે એને ફરતે પૃથ્વી એક પૂરું ચક્કર કરે, આખું ચક્કર પૂરું કરે ત્યારે 360 ડિગ્રી રોટેશન થયું કહેવાય. આ દરમિયાન પૃથ્વી ઉપર 365 દિવસ પસાર થતા હોય છે. તો આ 365 દિવસ છે એ પણ ચાર્ટ ઉપર ખૂબ જ મહત્વના બની જાય છે. એટલે કે કોઈ પણ મેજર ટોપ અથવા બોટમ એની એનિવર્સરી, એની બર્થડે એને આપણે જ્યારે કેલ્ક્યુલેટ કરીએ ત્યારે નિફ્ટી અને સેન્સેક્સ કે કોઈ પણ સ્ટોક હોય કે કોઈ પણ દુનિયાનો ઇન્ડેક્સ હોય એના ઉપર એ દિવસ મહત્વનો બની જતો હોય છે, અને સામાન્ય રીતે ત્યાંથી કોઈ નાનો મોટો ટ્રેન્ડ ચેન્જ આવતો હોય છે. તો 23મી એપ્રિલે એટલે કે આ અઠવાડિયાના પહેલા દિવસે પણ આવો જ એક દિવસ છે કે જ્યારે એક ટ્રેન્ડ ચેન્જ પોસિબલ છે. તો 13 એપ્રિલ 2025ના રોજ જે એક બોટમ બનેલો એના 365 દિવસ એટલે કે 360 ડિગ્રીનું રોટેશન 13 એપ્રિલે પૂરું થાય છે. તો કોઈ પણ ચાર્ટ કોઈ પણ સ્ટોક હોય એમાં તમારે એક મેજર બોટમ અથવા મેજર ટોપ કન્સિડર કરવાનો, ત્યાંથી ચાર્ટ ઉપર 360 દિવસ અથવા 365 દિવસ ગણી લેવાના, અને જે ભવિષ્યની તારીખ મળે એ તારીખનો હાઈ અને લો એને માર્ક કરી લેવાના. માર્કેટ એને જે તરફ બ્રેકઆઉટ કે બ્રેકડાઉન આપે એ દિશામાં માર્કેટનો ટ્રેન્ડ આગળ વધી શકે છે એવી ધારણા સાથે WDGN એમ કહે છે કે ટ્રેડ કરી શકાય. તો મિત્રો, આવતા સપ્તાહે આપણે ફરી એક વખત પુલછાપ ડિજિટલમાં મળશું, શેર બજારની ચર્ચા કરશું, WDGNની મેથડ શીખશું. ત્યાં સુધી પુલછાપના તમામ કાર્યક્રમોને આવી જ રીતે માણતા રહો. તમારો પ્રતિસાદ ખૂબ જ સારો મળી રહ્યો છે, તે બદલ તમારો બધાનો આભાર. પુલછાપના તમામ પ્લેટફોર્મ એટલે કે ઇન્સ્ટાગ્રામ, ફેસબુક અને યુટ્યુબ ઉપર અમારા પ્રોગ્રામ લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરી લો અમારી ચેનલ. આભાર.